હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સ્ટડીમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું મુખ્યત્વે બે વિષયો વિશે, જેની અંદર સૌપ્રથમ વાત કરીશું LRD 2026 ભરતી બોર્ડ દ્વારા ડીવી કટ ઓફ કેમ લેટ થયું, એટલે કે હજુ સુધી ડીવીનું કટ ઓફ કેમ આવી રહ્યું નથી ઓફિશિયલ સાઇટ ઉપર. અને બીજા નંબરની અંદર આપણે વાત કરીશું એના કારણો વિશે, એટલે કે રીઝનો શું રહેલા છે. હવે આપણે આ વિડીયોની અંદર ડિટેલ્સની અંદર માહિતી મેળવીશું. તમે અંત સુધી વિડીયોની અંદર બનાવી રહ્યો. અગાઉ પણ મેં વિડીયો બનાવ્યો હતો કે 2-3 દિવસની અંદર ડીવી આવી જશે, પરંતુ શા માટે નથી આવી રહ્યું તેના કેટલાક રીઝન રહેલા છે, તેના વિશે આપણે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે LRD 2026ની અંદર ઓમાં રીચેકિંગ પૂરું થઈ ગયું છે, જે દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ જ છે. હવે આપણે વાત કરીએ કે રીચેકિંગની ડેટ પણ પૂરી થઈ ગઈ છે, એટલે કે પેપરના ઓમારની રીચેકિંગ પણ પૂરા થઈ ગયા છે, જેની અંદર 3 વિદ્યાર્થી મિત્રોના માર્ક્સ અપડેટ થયા છે. એટલે કે 3 વિદ્યાર્થીઓ માર્ક્સ જે જૂના હતા તેમાં એ માર્ક્સ રીચેકિંગની અંદર તેમના માર્ક્સ થોડા અપડેટ થયેલ છે, જે તમામ વિદ્યાર્થી મિત્રોએ ઓફિશિયલ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની અંદર જોયેલ છે. તે પહેલા પણ મેં અગાઉ આની અંદર એક વિડીયો બનાવ્યો હતો કે LRDનું ડીવી કટ ઓફ 2-3 દિવસની અંદર અથવા તો ગઈકાલની રાત્રે આવી જશે, પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારની ઓફિશિયલી સાઇટ ઉપર આ વિશે કોઈપણ પ્રકારની માહિતી અપડેટ થયેલી નથી, જેના ઘણા બધા કારણો રહેલા છે, જે હું તમને વિડીયોની અંદર આગળ જણાવીશ. કારણ કે એમાં ઘણા બધા એવા રીઝન્સ રહેલા છે કે LRDનું ડીવી કટ ઓફ કેમ આટલું લેટ થઈ રહ્યું છે અને ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ આના વિશે કેમ આગળ કઈ પ્રોસેસ કરી રહ્યું નથી. હવે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ વિશે કંઈ નક્કી કહી શકાય નહીં, કારણ કે જે રીતે હાલની તારીખે જે અપડેટો મળી રહી છે તેના આધારે કહીએ તો કોઈ જ નક્કી નથી, કોઈ ફિક્સ તારીખ નથી કે આ તારીખે ડીવી કટ ઓફ આવી જશે. ઓલ ગુજરાતની વાત કરીએ તો બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાની રીતે ભરતી બોર્ડની અંદર કોલ કરીને પોતાની રીતે પૂછી રહ્યા કે ક્યારે ડીવી કટ ઓફ આવશે, ત્યારે તેમના તરફ એવો જવાબ આપવામાં આવી રહ્યો છે કે ઓફિશિયલી સાઇટ ચેક કરતા રહેવું અને ટૂંક સમયની અંદર આવી જશે. હવે શા કારણે આ પ્રોસેસ આટલી ધીમી ચાલી રહી છે? કારણ કે જો તમે કોલ કરતા રહેશો તો પ્રોસેસ ઝડપી ચાલશે. હવે આપણે વાત કરીએ કે આગળ કયા કારણો છે કે જેના કારણે હજુ સુધી ડીવી કટ ઓફ આવ્યું નથી અને કોઈ નક્કી તારીખ કહી શકાય નહીં. હવે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે એના ઘણા બધા રીઝન્સ રહેલા છે, જે અગાઉ પણ મેં કહ્યા હતા. એ રીતે વાત કરીએ તો સૌપ્રથમ 3 રીઝન છે મેન, જેની અંદર પહેલું રીઝન એ પણ કહી શકાય કે PSI મેન્સના પેપર ચેકની હાલ પેપર ચેકિંગ થઈ રહ્યા છે, જેના આધારે કહી શકીએ કે LRDનું ક્યાંક ને ક્યાંક ડીવી લિસ્ટ થોડું લેટ આવવાની સંભાવનાઓ એ પણ રહેલી છે. બીજી રીતે વાત કરીએ તો ભરતી બોર્ડની વાત કરીએ તો સૌથી મોટું કારણ એ પણ રહેલું છે તેમનું સ્લો વર્ક, એટલે કે તેઓ ગોકળગાયની જેમ ધીમું કાર્ય કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અત્યાર સુધી તો વાત કરીએ રીચેકિંગની ડેટ પણ જતી રહી છે અને તેના અપડેટ પણ આવી ગયો છે, પણ હજુ સુધી ડીવીનું લિસ્ટ આવ્યું નથી. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો એ પણ પ્રશ્ન છે કે કદાચ એવા અન્ય કામગીરી પણ હોઈ શકે, પણ વિદ્યાર્થી મિત્રો આના માટે સ્પેસિફિક ભરતી બોર્ડ દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી વેબસાઇટ ઉપર આપવામાં આવી નથી. એટલે કે હવે નક્કી ના કહી શકાય, કોઈ ફિક્સ કહી શકાય નહીં કે આ તારીખે ડીવી કટ ઓફ આવશે, પરંતુ એ તો નક્કી જ છે કે આવનાર સમયમાં 100% ડીવી લિસ્ટ તો આવવાનું જ છે. અને ક્યારે આવશે તેની અંદર હું તમને આગળ વિડીયોની અંદર ચોક્કસથી જણાવીશ. કારણ કે કોઈ પણ પ્રકારની વાત કરીએ તો તે પહેલા સૌથી મોટો પ્રશ્ન એ પણ રહેલો છે કે ડીવી લિસ્ટ ક્યારે? હાલની તારીખે સમગ્ર ગુજરાતની અંદર દરેક LRD વિદ્યાર્થી મિત્રોના મગજની અંદર આ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે અને આ ખૂબ જ મોટો પ્રશ્ન હાલની તારીખની અંદર ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ એવું તમને ચોક્કસથી કહી દઉં કે ઓગસ્ટની અંદર 100% ડીવીનું લિસ્ટ આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. કારણ કે વાત કરીએ કે તમામ ભરતી પ્રક્રિયાની જે કામગીરી છે ઓનલાઈન થઈ ગઈ છે અને તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ છે, પરંતુ કોઈ તમને ચોક્કસ હવે તારીખ આપી શકું નહીં, કારણ કે કોઈ નક્કી કહી શકાય નહીં કે ક્યારે ભરતી બોર્ડ દ્વારા ડીવીનું લિસ્ટ બહાર પાડવામાં આવશે. પણ 100% એ તો વાત નક્કી જ છે કે ઓગસ્ટ મહિનાની અંદર અથવા તો જો વાત કરીએ તો ઓગસ્ટના એન્ડની અંદર 100% ડીવી આવવાની શક્યતાઓ રહેલી છે. જો વધારે લેટ જાય તો સપ્ટેમ્બરની શરૂઆતના વીકના અંદર પણ ડીવી આવી શકે છે. એટલા માટે હું તમને કહી રહ્યો છું, કારણ કે આવનાર સમયની અંદર કોઈ પણ પ્રકારની નક્કી તારીખ કહી શકાતી નથી, પરંતુ જેમના દ્વારા ઓફિશિયલી એમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ઓફિશિયલ વેબસાઇટની અંદર તમે ચેક કરતા રહો. અને વાત કરીએ તો આ વિડીયો બનાવ્યાના ટૂંક જ ગાળાની અંદર પણ ગમે ત્યારે ઓગસ્ટ મહિનાની અંદર થોડા દિવસોનો અંદર પણ ડીવીનું લિસ્ટ આવી શકે છે. ત્યાં સુધી તમે ટેલિગ્રામ અને ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની અંદર કોલ કરતા રહો અને સતત માહિતી મેળવતા રહો કે ડીવીનું કટ ઓફ એટલે કે ડીવીનું લિસ્ટ ક્યારે આવવાની શક્યતાઓ રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે સતત આ રીતે વાત કરીએ તો આ 3 કારણોના લીધે વાત કરીએ તો
અગાઉ જે રીતે મેં તમને વિડીયોની અંદર જણાવ્યું તો આ કારણો હોઈ શકે છે. બાકી આવવાનું તો એ તો 100% છે કે આવનાર સમયની અંદર ડીવીનું લિસ્ટ 100% આ મહિના અથવા તો સપ્ટેમ્બરની શરૂઆત વધારે ને વધારે લેટ કહેવાય તો. જો પીએસઆઈનું એરિયા પહેલાં ડીવી લિસ્ટ આપવા માંગતા હોય તો એટલું લેટ જાય. નહીંતર આ મહિનાની અંદર ચોક્કસ એન્ડની અથવા તો આ મહિનાના શરૂઆતની અંદર પણ ડીવી લિસ્ટ આવવાની શક્યતાઓ રહેલી છે. તે પહેલાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો એ પણ પ્રશ્ન રહેલો છે કે ડીવી લિસ્ટ તો આવી જશે પણ કટ ઓફ કેટલું રહેશે. તો અગાઉ પણ મેં કટ ઓફ બાબતે આપણા ગુજરાત સ્ટડી ચેનલની અંદર મેં કટ ઓફ બાબતે ડિટેલ્સની અંદર વિડીયો બનાવેલો છે. તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણી ચેનલની અંદર જઈને તમે એ વિડીયોને વોચ એટલે કે જોઈ શકો છો, જેના કારણે તમને પરફેક્ટ ખ્યાલ આવી શકે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, તમે અંત સુધી આપણા વિડીયોની અંદર બન્યા રહ્યા. ગુજરાત સ્ટડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો, આપણા વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રોને શેર કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે ડીવી લિસ્ટ ક્યારે આવી શકે. હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર નવી અપડેટ અને નવી માહિતીની સાથે. ત્યાં સુધી બન્યા રહો ગુજરાત સ્ટડી ચેનલની.